અયોધ્યામાં રામલલ્લાના મંદિરમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે રામલલ્લાને આવકારવા માટે અને તેમને ભેટ આપવા માટે ભારતભરમાંથી લોકો ભાવવિભોર બન્યા છે. દેશના ગામડે ગામડેથી અયોધ્યા સુધી કંઈક ને કંઈક વસ્તુ મોકલવામાં આવી રહી છે. એવામાં આપણું જામનગર છે, ત્યાં એક ચિત્રકાર છે જેમનું નામ છે ઇન્દુભાઈ સોલંકી. એમણે પણ ભગવાન રામને અર્પણ કરવા માટે એક ચિત્ર બનાવ્યું છે. આ ચિત્ર ખાસ છે કારણ કે આ ચિત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ચિત્ર પણ બનાવવામાં આવ્યું છે, જે અયોધ્યાના રામ મંદિરની બહાર ઊભા છે અને કંઈક કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? શા માટે આ ચિત્ર ખાસ છે? કઈ રીતના ઇન્દુભાઈ યાજ્ઞિકને આ વિચાર આવ્યો? વિસ્તારથી વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અત્યારે અયોધ્યામાં 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. આખું હિન્દુસ્તાન અને બધા દેશ વિદેશના બધા આનંદમાં છે. ત્યારે મને એમ થયું કે હું કંઈક બનાવું. મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે અને યોગીજી અને મોદીજી ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે તમે અંદર પધારો. એ ટાઈપનો વિચાર ભગવાનની દયાથી આવ્યો અને મેં ચિત્ર બનાવ્યું. મારી કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો. ને સાથે અશોક સિંધલજી પ્રાણ પ્રતિષ્ઠા વખતે એને યાદ કરું છું કે એ પાયાના પથ્થર રામ જન્મભૂમિ માટેના. અને બીજા જગતગુરુ શ્રી રામભદ્રાચાર્યજી મહારાજ રામકથાકાર કે તેને 450-500 પુરાવા છે ને કોર્ટમાં રજૂ કર્યા હતા કે આ જગ્યાએ જ રામ મંદિર હતું. તો એમને પણ યાદ કરીને મેં મારી ભાવના વ્યક્ત કરી છે. તો ભગવાનની દયા કે મારાથી આ એક કામ થયું, શુભ કાર્ય, મારું જીવન ધન્ય બની ગયું. તો તમને ઇન્દુભાઈનો આઈડિયા કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો. અને જો તમને આવા વિડીયો જોવાનું પસંદ હોય તો પછી અમારી ચેનલને અત્યારે જ ફટાફટ લાઇક કરી દો. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો બીજા લોકોને મોકલી આપો. ધન્યવાદ.